હાય ફ્રેન્ડ્સ, હું છું વિપુલ સુરવે અને મારી ચેનલ વિપુલ સુરવેમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે ફાઉન્ડેશન ડ્રોઈંગ કઈ રીતે રીડ કરવું. આપણે વધારે ટાઈમ ના લેતા વિડીયો તરત શરૂ કરીશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ફાઉન્ડેશન્સ નો લાઇન પ્લાન આપેલો છે. ઓકે, સેન્ટર લાઇન પ્લાન, લેઆઉટ ઓફ ફાઉન્ડેશન આપેલું છે. એમાં તમે જોઈ શકશો કે ટોટલ 15 ટાઈપના ફાઉન્ડેશન્સ છે, અલગ અલગ. C1થી લઈને C15 સુધીના કોલમ્સ છે અને એ કોલમ્સ માટેના 15 ટાઈપના ફાઉન્ડેશન છે. ટોટલ 15 ફાઉન્ડેશન નથી. ફાઉન્ડેશન તો આપણા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20, ટોટલ 20 ફાઉન્ડેશન્સ છે. પણ એ 20 ફાઉન્ડેશનમાં 15 ટાઈપના અલગ અલગ ફાઉન્ડેશન્સ છે, જે લોડ બેરિંગને આધારે સ્ટ્રક્ચર ડિઝાઇનર ડિઝાઇન કરતા હોય છે. બટ આપણે આ ડ્રોઈંગને કઈ રીતે રીડ કરવું એ જોઈશું. તો આજે તમે જોઈ શકો છો C7, C8, C1 એ બધા કોલમ માટેના નોમેનક્લેચર છે. ઓકે, એના માટેની એક ટિપિકલ ડિટેલ આપેલી હોય છે સાઈડમાં. આ દરેક ફાઉન્ડેશનની ડેપ્થ, લેન્થ, વિડ્થ શું હોય છે એ આપણને આ ટિપિકલ ફાઉન્ડેશન પરથી ખબર પડશે. તો સૌથી પહેલાં આપણે એનો પ્લાન જોઈશું. અહીં તમે જોઈ શકો છો, આ એક ટ્રેપેઝોઇડલ ફૂટિંગ માટેનું ટિપિકલ સેક્શન આપેલું છે અને આ એનો પ્લાન આપેલો છે. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, ડોટેડ જે ગ્રીન લાઇન દેખાય છે એ ડોટેડ ગ્રીન લાઇન છે ફોર ધી PCC. ઓકે, ફાઉન્ડેશનના એક્સકેવેશન કરતાં પહેલાં એનું લાઇન આઉટ કરવામાં આવે છે અને એ લાઇન આઉટ આ PCCની સાઇઝનું કરવામાં આવતું હોય છે અને એના કરતાં પણ એક્સકેવેશન સહેજ વધારે કરવામાં આવે છે, જેથી વર્ક કરવા માટે ઇનફ સ્પેસ મળી રહે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે BC અને B, તો જે BC બતાવેલ છે એ PCCની આઉટ ટુ આઉટ વિડ્થ આપેલી છે. BC મીન્સ બ્રેથ ફોર કટિંગ અને સેમ LC લેન્થ ફોર કટિંગ. આ કટિંગ માટેનો એરિયા આપેલો છે. તમે કહેશો કે LC અને BCની ડિટેલ વેલ્યુ ક્યાંથી મળશે? તો એના માટે એક અલગ ફાઉન્ડેશન શેડ્યુલ ઓફ કોલમ એન્ડ ફૂટિંગ આપેલું છે, એમાંથી તમને એની વેલ્યુ મળી જશે. બટ પહેલાં આપણે આ પ્લાન સમજી લઈએ. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો, આ B છે એ ફૂટિંગની બ્રેથ છે અને L છે, કેપિટલ L, એ ફૂટિંગની લેન્થ છે. ઓકે, હવે આમાં યલો કલરમાં એક લાઇન હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ બતાવી છે, જે રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ B અને આ રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ L, એટલે લેન્થને પેરેલલ સળિયા અને વિડ્થને પેરેલલ સળિયા બતાવેલા છે. એની વચ્ચે કોલમ બતાવેલો છે અને કોલમની ડિટેલ, એટલે કે એના રેન્ફોર્સમેન્ટની ડિટેલ બતાવેલી છે. ઓકે, આ કોલમની વિડ્થ છે અને કોલમની બાજુમાં બે ઓફસેટ બતાવેલા છે 75-75 mm ના, જે ચારેય ફરતી કોલમને ચારેય સાઈડ આ 75 mm નો ઓફસેટ ફરે છે. ઓકે, જે તમે અહીં જોઈ શકો છો સેક્શનમાં કેવું દેખાશે. ઓકે, નાવ પ્લાનમાં જે ટોટલ ડિટેલ છે એ આપણે જોઈ લીધી છે. બ્રેથ ફોર કટિંગ બ્રેથ, લેન્થ ફોર કટિંગ લેન્થ, કોલમ માટે આ સ્મોલ L સ્મોલ B છે અને આ 75 mm નો ઓફસેટ ચારે સાઈડ છે અને આ રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ B અને રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ L. ઓકે, હવે આમાંથી સેક્શન ZZ કટ કરેલ છે, જે તમને ઉપર બતાવેલ છે. ઓકે, તો આમાં તમે જોઈ શકશો PCCની ડિટેલ દેખાય છે, રેન્ફોર્સમેન્ટની ડિટેલ દેખાય છે, એની ફૂટિંગની ડેપ્થ દેખાય છે, ફૂટિંગનો ઓફસેટ દેખાય છે અને કોલમ અપ ટુ ગ્રાઉન્ડ લેવલ સુધીની ટોટલ ડિટેલ આમાં બતાવેલી છે. હવે તમે જોઈ શકશો, આ ગ્રાઉન્ડ લેવલનું સિમ્બોલ છે. ગ્રાઉન્ડ લેવલથી કેટલી ડેપ્થ સુધી ફૂટિંગ જવું જોઈએ એ અહીંયા લખેલું છે. અપ ટુ ગુડ સોઇલ બટ મિનિમમ 2500. એનો મતલબ છે કે ગ્રાઉન્ડ લેવલથી ઓછામાં ઓછું 2.5 મીટર તો જવું જ જોઈએ અને જો 2.5 મીટરે પણ તમને ગુડ સોઇલ ના મળે, ગુડ યલો સોઇલ, તો તમારે 2.5 મીટર કરતાં પણ વધારે ડેપ્થમાં જવું પડશે. ઓકે, PCCની થિકનેસ આપેલી છે 100, જે બધા માટે સેમ રહેશે. આ બતાવેલ છે સ્મોલ d, તમે જોઈ શકશો, આ છે સ્મોલ d. પછી PCCના ટોપથી ફૂટિંગનું ટોપ, એટલે આ એ છે કેપિટલ D.
કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી કરશો તો આ સ્મોલ એચ મળશે, આ જે હાઇટ મળશે એ સ્મોલ એચ થશે, સ્લોપિંગ લેન્થ. ઓકે, હવે આમાં રેનફોર્સ આ જે બતાવે છે યલો હોરિઝોન્ટલ બાર એ ફૂટિંગના સળિયા છે જે પેરેલલ ટુ એલ અને પેરેલલ ટુ બી બતાવ્યા હતા એ છે. આ જે ડોટેડ છે એ રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ બી છે અને આ જે લાઇનમાં હોરિઝોન્ટલ લેન્થમાં દેખાય છે પેરેલલ ટુ એલ છે. ઓકે, હવે વર્ટિકલ બાર્સ આપેલા છે જે કોલમ માટે છે. વર્ટિકલ બારનો જે છેડા પર જે એલ આપેલો છે એ મિનિમમ લેન્થ 300 mm હોવી જ જોઈએ. જો કોઈ જગ્યાએ ડ્રોઈંગમાં આ વસ્તુ મેન્શન ના કરેલી હોય તો મિનિમમ 300 mm તો લેવામાં આવે જ છે. જો સ્પેસિફિકલી મેન્શન કરેલું હોય તો 300થી વધારે લેવું જોઈએ, બટ જો કોઈ જગ્યાએ ડ્રોઈંગમાં મેન્શન ના કરેલું હોય તો એની મિનિમમ લેન્થ તો 300 mm લેવી જ પડે છે. ઓકે, દેન આ વર્ટિકલ બાર્સ બતાવેલા છે અને આ જે વર્ટિકલ બાર્સને જે ટાઈ કરતી રિંગ્સ છે, આ સ્ટીરપ્સ બતાવેલી છે જે ફૂટિંગના એરિયામાં એનો ડાયામીટર 8 mmની રિંગો છે બધી જ, બટ ફૂટિંગવાળા એરિયામાં એનું સ્પેસિંગ છે 75 mm સેન્ટર ટુ સેન્ટર. ઓકે, અને એના પછી ઉપર જતાં એ 150 mm સેન્ટર ટુ સેન્ટર થઈ જાય છે. ક્લિયર? આ જે 75નો ઓફસેટ હતો જે બતાવો હતો એ છે. ઓકે, તો આ તો થઈ ફૂટિંગની ટિપિકલ ડિટેલ. ફૂટિંગની નીચે સોઇલની બેરિંગ કેપેસિટીને વધારવા માટે એનું ટિપિકલ ડિટેલ ઓફ ફાઉન્ડેશન ટ્રીટમેન્ટ એન્ડ ફ્લોર સેક્શન આપેલું છે, જે તમે જોઈ શકો છો. સૌથી નીચે 100 mm થીક સેન્ડ ફિલિંગ કરવાનું છે, એટલે 100 mmની થિકનેસમાં સેન્ડ ફિલિંગ કરવાનું છે. એની ઉપર 300 mm થિકનેસમાં મેટલ નાખવાના છે 40-63 mm સાઇઝના કોમ્પેક્શન કરીને. ત્યારબાદ એની ઉપર પીસીસી કરવાનું છે અને પીસીસી ઉપરની ટિપિકલ ડિટેલ તો આપણને અહીં બતાવેલી જ છે. ઓકે, આઈ થિંક આ ક્લિયર છે. હવે આપણે જોઈશું શેડ્યુલ ઓફ કોલમ એન્ડ ફૂટિંગ. તો કોલમ એન્ડ ફૂટિંગમાં અહીં સાઇઝ આપેલી છે દરેક કોલમની, તમે જોઈ શકશો 450/300, 450/300, 380/230. આ એના શેપ આપેલા છે. આ 230/230 આ સ્ક્વેર કોલમ છે. વર્ટિકલ સ્ટીલ આપેલા છે આમાં 8-12 એટલે કે 8 નંગ 12 mmના, આમાં 10 નંગ 16 mmના, આમાં 8 નંગ 16 mm ડાયામીટરના. એ રીતે દરેક કોલમના વર્ટિકલ બાર્સ આપેલા છે. એમની કોન્ક્રીટ મિક્સ એટલે કે કયા ગ્રેડનો કોન્ક્રીટ કોલમ અને ફૂટિંગ માટે યુઝ કરવાનો છે તો M20. ઓકે, નીચે જઈશું સાઇઝ L/B. તો આ ફૂટિંગની સાઇઝ આપેલી છે 1750/1750 એટલે કે C1, C5, C6 ને C10 માટે 1750/1750ના ફૂટિંગનો યુઝ થશે. ઓકે, એની જેની કેપિટલ ડી એટલે કે ડેપ્થ કેપિટલ ડી આપેલો છે એ 400 લેવાનો છે અને સ્મોલ ડી છે 150 લેવાનો છે આની માટે. રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ એલ છે 11 નંગ 10 mmના સળિયા અને રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ બી એ પણ 11 નંગ 10 mmના સળિયા. પીસીસીની થિકનેસ 100 mm થિક છે 1:2:4 LC × BC. તો 1750માં બંને સાઈડ તમે 150 ઉમેરી દેશો તો 1950 થશે. આમાં ઓફસેટ તમને બતાવેલો છે 100 mm. ઓકે, તો 100 એડ કરશો 1750, એક સાઈડ 100 બીજા સાઈડ 200 એડ કરશો તો 1950 થશે. એટલે આ ફૂટિંગની સાઇઝ છે અને આ પીસીસીની સાઇઝ છે. ઓકે, ફૂટિંગની અંદર જે કોન્ક્રીટ ગ્રેડ યુઝ કરવાનો છે એ M20 છે. ક્લિયર? આ શેની માટેની ડિટેલ છે C1, C5, C6, C10 જ્યાં કોલમ આવશે એ ફૂટિંગની આ ડિટેલ આપેલી છે, એના કોલમના વર્ટિકલ બાર્સ અને કોલમની સાઇઝ. સેમ C2, C3, C4, C7, C8, C9 માટે આ કોલમને ફોલો કરવાનું છે. આ રીતે દરેક કોલમ માટેના અને દરેક ફૂટિંગ માટેના અલગ અલગ કોલમ્સ ડિટેલ આપેલી છે, જેમાં તમને કોલમની સાઇઝ મેન્શન કરેલી છે, વર્ટિકલ બાર્સ મેન્શન કરેલા છે, ફૂટિંગની સાઇઝ, કોલમની સાઇઝ, રેન્ફોર્સમેન્ટ પેરેલલ ટુ એલ, પેરેલલ ટુ બી બધી જ ડિટેલ આ શેડ્યુલ ઓફ કોલમ એન્ડ ફૂટિંગમાં બતાવેલી હોય છે. ઓકે, જેથી તમારે દર વખતે પ્લાનમાં જવાની જરૂર નથી. એક એક્ઝામ્પલ તરીકે જો આપણે જોઈશું તો C1 કોલમ માટે કઈ ફૂટિંગ ડિટેલ લેવાની છે તો આપણે C1 માટે આ જોઈશું. તો આ ફર્સ્ટ કોલમ છે એ C1 માટેનો છે.
તો એમાં આપણે આ સાઇઝ ફોલો કરીશું. ઓકે, આઈ થિંક નાવ બધી વસ્તુ મેં ક્લિયર કરેલી છે. આ એનો કી પ્લાન છે. સોરી, એની પહેલાં આ જે ડિટેલ આપેલી છે, જેની માટેનો ફાઉન્ડેશન પ્લાન છે, એની બિલ્ડિંગનો કી પ્લાન અહીં આપેલો છે, જે તમે જોઈ શકશો. સેમ વસ્તુ કોલમ બતાવીને આ કેન્ટીન બિલ્ડિંગ છે જેનો કી પ્લાન આપેલો છે. ઓકે, તો આઈ હોપ કે બધી વસ્તુ મેં ક્લિયર કરેલી છે. ફાઉન્ડેશન ડ્રોઈંગ કઈ રીતે રીડ કરવું એની બધી જ માહિતી મેં અહીં આપેલી છે. તે છતાંય તમારે કોઈ ક્વેરી હોય તો તમે મને જરૂર પૂછી શકો છો. બટ આની સાથે હું તમને અમુક ઇમેજીસ પણ બતાવવા ઈચ્છીશ કે જેનાથી તમારી સિક્વન્સ ઓફ વર્ક સિક્વન્સ શું હોય છે એ તમારા માટે ક્લિયર થશે. આ ડ્રોઈંગ છે, આ ડ્રોઈંગના આધારે તમારે સાઇટ ઉપર લાઇન આઉટ કરવાનું હોય છે સૌથી પહેલાં, બરાબર. એના માટે આ સેન્ટર લાઇન આપેલી છે. આ ગ્રીડ છે 1 2 3 4 ને 5, અને આ છે ABCDEF. આ રીતે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ગ્રીડ આપેલી છે. સપોઝ કે તમારે કોઈ ફૂટિંગ લાઇન આઉટ કરવું છે તો એના માટે એનું નામ આપવામાં આવશે. તો આપણે આ જોઈશું C5 અથવા તો 5C નંબરનું ફૂટિંગ છે આપણું C3, અને C3 માટેની આપણે ડિટેલ જોઈશું આ શિડ્યુલ ઓફ કોલમ ફૂટિંગમાં. તો C3 આ સેકન્ડ નંબરના કોલમમાં છે. તો એના માટેની ફૂટિંગની સાઇઝ આવશે આપણી 2300 બાય 2150, અને PCCની સાઇઝ છે 2500 બાય 2350. ઓકે, તો હવે આપણે સાઇટ પર 2500 બાય 2350 એટલે કે PCCની સાઇઝનું ફૂટિંગ અહીં માર્ક કરીશું આની માટે. ઓકે, સેમ પ્રોસિજર જો આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ તો ફૂટિંગ 1E અથવા E1, તો એ છે C9. તો C9 આપણા C9ની ડિટેલ માટે આપણે જોઈશું. આમાં છે C9 સેકન્ડ નંબરના કોલમમાં. તો એની કોલમની સાઇઝ છે 450 બાય 300. એના ફૂટિંગની સાઇઝ છે 2300 બાય 2150. ઓકે, એન્ડ એની PCCની સાઇઝ છે 2500 બાય 2350, અને એનો કોન્ક્રીટ ગ્રેડ છે M20. આઈ થિંક ઇટ્સ ક્લિયર. હવે હું તમને એક પ્રેઝન્ટેશન જેવું નહીં પણ ફોટોઝ બતાવીશ જેનાથી તમને વર્ક સિક્વન્સ ક્લિયર થશે. તો સૌથી પહેલાં આપણે સાઇટ પર શું કરવાનું હોય છે, લાઇન આઉટ કરવાનું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં લાઇન આઉટ કરેલું છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ હોય છે એસ્કેવેશન. તો તમે જોઈ શકો છો JCB દ્વારા જે ફૂટિંગ છાપેલા હતા એનું એસ્કેવેશન થઈ રહ્યું છે, અને એસ્કેવેટ થયેલી માટીને શિફ્ટ કરવા માટે કાર્ટિંગ માટે ટ્રેક્ટરનો યુઝ થઈ રહ્યો છે. આ સેકન્ડ સ્નેપ છે સેમ એસ્કેવેશન માટેનો. આ પણ એસ્કેવેશન માટે જ છે. નાવ એસ્કેવેટ થયા પછી તમારી આ રીતની ઇમેજ ક્રિએટ થતી હોય છે. એટલે આટલી ડેપ્થ, જે રિક્વાયર્ડ ડેપ્થ સુધી ગયા પછી તમારે નીચે ડ્રેસિંગ કરી લેવાનું હોય છે, અને ડ્રેસિંગ કર્યા પછી એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો. તો આ રીતે અમુક ડિસ્ટન્સે હોલ કરેલા છે. ઓકે, આ હોલની અંદર આ એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટની દવાનો સ્પ્રે કરવામાં આવે છે. દેન એની ઉપર PCC કરવામાં આવતું હોય છે, પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ આપણી રિક્વાયર્ડ લેન્થ ને વિડ્થમાં. PCC થયા પછી એની ઉપર રેન્ફોર્સમેન્ટની જાળી આ રીતે પાથરવામાં આવે છે, અને શટરિંગ કરી દેવામાં આવે છે સાઇડ. આ જે શટરિંગની ડેપ્થ હોય છે એ સ્મોલ ડી જેટલી રાખવામાં આવે છે ફોર ટ્રેપેઝોઇડલ ફૂટિંગ. ઓકે, દેન આમાં બીજી રીતે પણ પહેલાં શટરિંગ કર્યા પહેલાં રેન્ફોર્સમેન્ટની જાળી બાંધીને એની ઉપર કોલમને આ રીતે વર્ટિકલ સળિયા ઊભા કરવામાં આવતા હોય છે. આ પણ થઈ શકતું હોય છે. પછી પણ શટરિંગ કરાતું હોય છે. એના પછી શટરિંગને સળિયા રેન્ફોર્સમેન્ટની એરેન્જમેન્ટ થઈ ગયા પછી એનું કાસ્ટિંગ કરવામાં આવે છે. ટ્રેપેઝોઇડલ ફૂટિંગ માટે જે સ્લોપિંગ પોર્શન છે એની માટે કોઈ શટરિંગ કરવામાં આવતું નથી. એને મેન્યુઅલી જ શેપ આપવામાં આવતો હોય છે. તમે જોઈ શકો છો. આ બીજો પોર્શન છે એનું.
આ રીતે એનું ફિનિશિંગ કરવામાં આવતું હોય છે. ઉપર જે બેઠક બનાવવાની હોય છે તમે જોઈ શકો છો, એ બેઠક બનાવેલી છે મેન્યુઅલી. અને ફાઇનલી આ ફૂટિંગ કાસ્ટ થયા પછી બીજા દિવસની ઇમેજ છે, એ તમે જોઈ શકો છો કેટલું ક્લિયર ફિનિશિંગ છે આનું, અને એનો શેપ પ્રોપર દેખાઈ રહ્યો છે. ઓકે, આ રીતે આ ટ્રેપેઝોઇડલ ફૂટિંગ કાસ્ટ થયેલા છે. તો હું માનું છું ત્યાં સુધી મેં જે તમને માહિતી આપી છે સફિશિયન્ટ છે. હવે તમે સાઇટ પર ક્યારે પણ ફાઉન્ડેશન ડ્રોઈંગ જો રીડ કરવું હોય તો રીડ કરી શકશો. અને એના માટે ટ્રેપેઝોઇડલ ફૂટિંગ માટેની કોઈ ડિટેલમાં તમે કોઈ જગ્યાએ તમારે કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે મને પૂછી શકો છો, મને કમેન્ટ કરી શકો છો, મારા વિડીયોને લાઇક કરી શકો છો તો તમને ગમ્યો હોય, આમાંથી કંઈક ઇન્ફોર્મેશન તમને મળી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, મેક્સિમમ શેર કરો. અને હા, મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. નેક્સ્ટ વિડીયો હું બીજી કોઈ ડિટેલ ડ્રોઈંગને રીડ કરવા માટેનો બનાવીશ. ત્યાં સુધી ટાટા, બાય બાય.